તો આ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકો પોતાની સમસ્યા અમને જણાવી રહ્યા છે અને સમસ્યાનું સમાધાન થતાં ઝી 24 કલાકનો આભાર માની રહ્યા છે। ત્યારે આજે કંટ્રોલ રૂમમાં વાત કરવી છે એક નિરાધાર દંપતીની। આજે એકલા હાથે લડતા એક સામાન્ય માણસની સિસ્ટમ સામેની જંગ કેટલી લાંબી અને કેટલી કષ્ટદાયક હોઈ શકે છે તેની વાત કરવી છે। રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ગૌરીશંકર ભોજક નામના વૃદ્ધ પોતાના રાશનના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને ચપ્પલ ઘસી નાખ્યા। આખરે તેમણે હારી થાકીને ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો। પોતાની સમસ્યાનું વર્ણન કરીને તેનું સમાધાન કરી આપવાની વાત કરી। આ ફરિયાદ મળતાની સાથે જ કંટ્રોલ રૂમે શરૂ કર્યું પોતાનું કામ। આ છે ગૌરીશંકર ભોજક અને તેમના ધર્મપત્ની કાંતાબેન ભોજક। તંત્રના અણઘડ વહીવટનો અનુભવ કેવો હોય તેનો પુરાવો છે તેમની આંખોમાં દેખાતા આ આંસુ। નિરાધાર વૃદ્ધ દંપતી જેમનું કોઈ સંતાન નથી, લાચારીમાં જીવનનો નિર્વાહ, એકમાત્ર આધાર સરકારી રાશન, અને હવે તો એ પણ બંધ થઈ જતા ગૌરીશંકરભાઈ ના છૂટકે નઘરોડ સરકારી તંત્ર સામે જંગ લડી રહ્યા છે। ગૌરીશંકર ભોજકની આ જંગ એ વાતનો પણ પુરાવો છે કે લાચારી એક સામાન્ય માણસને કેવી રીતે અંદરથી તોડી નાખે છે। બનાસકાંઠા જિલ્લાના વડગામમાં રહેતા 74 વર્ષીય ગૌરીશંકર ભોજકની આ કહાની તમે જોશો તો તમારું હૃદય પણ દ્રવી ઉઠશે। સ્વભાવે સરળ ગૌરીશંકરભાઈનો જાણે સરકારી તંત્ર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે, કેમ કે આવકનું કોઈ સાધન નથી। તેવામાં છેલ્લા 10 મહિનાથી સરકારી રાશન મળવાનું પણ બંધ થઈ ગયું છે, અને એ પણ માત્ર ને માત્ર તંત્રના અણઘડ વહીવટના કારણે। મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં અમે આપ્યું હતું, પણ મેં ત્યાં આપ્યું એટલે ખાલી બીપીએલનું અમારા પર કાગળ લગાવેલો, પણ ત્યાં તપાસ અનાજ કરિયાણા લેવા ગયા તો પછી કે કાં તો એપીએલ છે, તમને અનાજ નહીં મળે। ત્યાં પાછા ગયા એટલે કે તમારું એપીએલ થઈ ગયું છે। પછી તો અમે ધક્કા બહુ ખાધા, પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। લગભગ 3-4 મહિનાની ધક્કા ખાધા, ઓનલાઈનમાં કરાવ્યું છે તો ઓનલાઈનમાં હજુ ઠેકાણું પડ્યું નથી। કંઈ નવો કાર્ડ આવશે ત્યારે તમારું થશે, પણ મારું ચાલુ કાર્ડ છે સાહેબ, અને ચાલુ કાર્ડ 40 વર્ષથી મારું બીપીએલ કાર્ડ ચાલે છે। રેશનિંગ અનાજ અમને મળતું નથી અહીંયા વડગામ આવ્યા પછી। એ પોતે એમ કહે છે એપીએલ વાળાને નથી આપવાનું, બીપીએલ વાળાને આપે છે, પણ બીપીએલ તમારું કાર્ડ છે નહીં। ગૌરીશંકર કાકા તેમની આપવીતી જણાવતા જણાવતા ગળામાં ડૂમો ભરાઈ ગયો, આંખોમાંથી આંસુ સરી પડ્યા। એક માણસ જે ઉંમરના કારણે અનેક બીમારીઓ સામે લડી રહ્યો છે, સાથે સિસ્ટમ સાથેની લડાઈ પછી હારી જાય તો તેનું દુઃખ શું હોય તે જુઓ। ભ્રષ્ટ બાબુઓ સામે ગગરીને થાકી ગયા છે તેઓ, પણ તેમ છતાં તેમના અવાજમાં જે ડુસકા અને વેદના સંભળાઈ રહી છે તે સિસ્ટમમાં કેટલે ઊંડે સુધી ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે તેનો પુરાવો છે। બાજુવાળા બીજા અમારા ભાઈ છે, કાકાનો છોકરો, એ અમારું પૂરું કરે છે, અનાજ કરિયાણા આપે છે થોડું ઘણું। અત્યારે ઘઉંનો ભાવ કેટલો છે, ચોખાનો ભાવ, આવક છે ને એટલી। આધાર કાર્ડ ખાલી નિરાધારના પૈસા મળે છે। ઓપરેશન પડી ગયો તો ઘોડાનું ઓપરેશન કરાવ્યું આયુષ્યમાન કાર્ડની અંદર પાલનપુર। હવે મારે 50 રૂપિયા ભાડું થાય, અહીંથી રિક્ષામાં જઉં છું।
ચાલતું તો જવાય નહીં છે. મામલતદાર કચેરી બહુ દૂર છે. પહેલા તમને ગૌરીશંકરભાઈની પૂરી સમસ્યા વિશે જણાવીએ. વડગામ ગામે રહેતા ગૌરીશંકર ભુજક છેલ્લા 40 વર્ષથી પોતાના ધર્મપત્ની કાંતાબેન સાથે મહેસાણામાં રહેતા હતા. ગૌરીશંકરભાઈ અને કાંતાબહેનને કોઈ સંતાન નથી. મહેસાણામાં તેઓ સિક્યુરિટીમાં કામ કરીને બંનેનું ગુજરાન ચલાવતા હતા. જો કે તેમની આવક બિલકુલ ઓછી હોવાથી માત્ર નોકરી પર આધાર રાખવો શક્ય નહોતો, જેથી તેઓ બીપીએલ રેશન કાર્ડ અંતર્ગત સરકારી અનાજનો પણ લાભ લેતા હતા અને નિયમિત રીતે પોતાના પરિવાર માટે અનાજ પણ મળી રહેતું. ગૌરીશંકર હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે, જેથી તેઓ સિક્યુરિટીથી લઈને કોઈ પણ કામ કરવા માટે સક્ષમ નથી. તેથી તેઓ પોતાના પત્ની સાથે પોતાના વતન વડગામ પરત આવ્યા અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. વડગામ આવી ગૌરીશંકરભાઈએ રેશન કાર્ડમાં સરનામું બદલવા માટેની પ્રક્રિયા હાથ ધરી, પણ ટેકનિકલ ખામીના કારણે કામ અટકી પડ્યું અને સરકારી અનાજ મળવાનું બંધ થઈ ગયું. છેલ્લા 10 મહિનાથી ગૌરીશંકરભાઈના પરિવારને સરકારી અનાજ મળવાનું બંધ થઈ ગયું છે, જેથી તેમની હાલત કફોડી થઈ ગઈ છે. પરિવારમાં કોઈ સંતાન ન હોવાથી પૂરું જીવન ગૌરીશંકરભાઈએ સિક્યુરિટી જેવું છૂટક કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. પણ હાલ તો તેમના માથે જાણે કે આભ તૂટી પડ્યું છે, કેમ કે એક તો વધતી ઉંમરના કારણે કામ કરવા માટે અસક્ષમ, સાથે સાથે પોતાના પગનું 4 મહિના પહેલા જ ઓપરેશન કરાવ્યું છે, જેથી તેઓ ચાલી પણ શકતા નથી. ચાલવા માટે ઘોડીનો સહારો લેવો પડે છે. આમ ભલે અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોય, પણ છતાં સિસ્ટમની ગૂંચમાં ફસાયેલો પેચ ઉકેલવા માટે ગૌરીશંકરભાઈ પ્રયત્નશીલ છે. જાણે કે જીવનમાં ક્યારેય હાર ન માનવાનું આપણને તેઓ શીખવી રહ્યા હોય. આવી પરિસ્થિતિમાં પણ ઘોડીના સહારે પૈસા ન હોવા છતાં ભાડું ખર્ચીને તેઓ વડગામ મામલતદાર કચેરીએ અનેક વાર પહોંચ્યા છે. આજીજી કરી, વિનંતી કરી, રજૂઆતો કરી, તેમની સામે નમતું જોખીને અધિકારીઓને સંતુષ્ટ કરવાના પ્રયત્નો પણ કર્યા, પણ તેમ છતાં સરકારી બાબુઓ તેમનું સાંભળે તો ને. ન સાંભળ્યું તે ન જ સાંભળ્યું. સૂઈ ગયેલી સિસ્ટમથી કંટાળેલા ગૌરીશંકરભાઈ માટે આશાનું કિરણ બની કંટ્રોલ રૂમ. જ્યારે તેમણે ઝી 24 કલાકનો કંટ્રોલ રૂમ કાર્યક્રમ જોયો, આખરે હારી થાકીને ઝી 24 કલાકના કંટ્રોલ રૂમનો તેમણે સંપર્ક કર્યો અને પોતાની વ્યથા જણાવી. કંટ્રોલ રૂમે તેમનું સરનામું લીધું અને અમારા પ્રતિનિધિ વડગામ જવા માટે રવાના થયા. કલાકના કંટ્રોલ રૂમ થકી ગુજરાતના અનેક લોકોની સમસ્યાઓ છે તે દૂર થઈ છે, જેને લઈને અનેક લોકો છે તે પોતાની સમસ્યા માટે જી 24 કલાકની મદદ માગી રહ્યા છે. ત્યારે વડગામના ઉમાશંકર નામના વૃદ્ધ વ્યક્તિએ પણ જી 24 કલાકના કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી છે. ત્યારે અમારી ટીમ છે તે હવે પાલનપુરથી વડગામ જશે, ઉમાશંકરને મળશે અને તેમની સમસ્યા કઈ છે તે જાણીને તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની કોશિશ કરશે. પાલનપુરના ટ્રાફિકને ચીરતા ચીરતા અમારી ટીમ વડગામ તરફ આગળ વધી. 13 કિલોમીટરનું અંતર કાપી આશરે કલાકના અંતે અમે વડગામ મુકામે પહોંચી ગયા. વડગામની ગલીઓમાંથી નીકળતા એક આદર્શ વિકસિત ગામ જેવો આભાસ થયો. વડગામમાં પ્રવેશતા જ ધૂળિયા રસ્તા, નાની નાની ગલીઓમાં નળિયા અને છાપરાવાળા કાચા પાકા મકાનો. થોડી પૂછપરછ બાદ ગૌરીશંકરભાઈએ આપેલા સરનામા પ્રમાણે અમે આગળ વધતા તેમના ઘરનું ઠેકાણું મળી ગયું. નાનકડું ઘર અને બહાર મોટી ઓસરી. ઓસરીમાં ઢાળેલો ખાટલો અને ખાટલામાં બેઠેલા ગૌરીશંકરભાઈ. અમારા પહોંચતાની સાથે ગૌરીશંકરભાઈના ચહેરા પર ચમક આવી ગઈ. તેમણે અમને ખૂબ જ ભાવથી આવકાર્યા. ઘરમાં પ્રવેશતા જ ઘરની બાજુમાં પડેલું તપેલું, નાનકડી ખુરશી, ટાંકી સહિતનો સામાન જોઈને
ગૌરીશંકરભાઈની દયનીય પરિસ્થિતિનો અંદાજ અમને આવી ગયો હતો. અમે ઘરની અંદર ગયા. ગૌરીશંકર કાકાની સાથે તેમના ધર્મપત્ની પણ ત્યાં જ હાજર હતા. છેલ્લા 10 મહિનાથી પોતાની વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે વડગામના આ ભાડાના મકાનમાં રહી રહ્યા છે ગૌરીશંકરભાઈ. ગૌરીશંકર કાકા નિસંતાન છે, જેથી વૃદ્ધાવસ્થામાં તેઓ બેસહારા બની ગયા છે અને તે દુઃખ તેમની આંખોમાં જાણે કે છલકતું હતું. અમે ઘરની બહાર ઢાળેલા ખાટલામાં બેઠા અને જયંતિભાઈ પાસેથી તેમની સમસ્યા વિશે પૂરી જાણકારી મેળવી. તેમના દસ્તાવેજો અમે ચકાસ્યા. એ સ્પષ્ટ હતું કે આ સમસ્યા આજકાલની નહોતી અને ઘણી અરજીઓ કરેલી હતી. એટલે ગૌરીશંકરભાઈ પાસે બધા કાગળો હતા. એક બાદ એક તમામ કાગળો અને અરજીઓ તેમણે વિગતે જાણી સાથે અમને સમજાવી પણ ખરી. જી 24 કલાકનો વિશેષ કાર્યક્રમ કંટ્રોલ રૂમ છે તે લોકોની સમસ્યાનું સમાધાન કરતો હોય છે. તેને લઈને વડગામના ઉમાશંકર ભોજક નામના વૃદ્ધ વ્યક્તિએ જી 24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો. તેને લઈને અમારી ટીમ છે તે તેમના ઘરે પહોંચી છે. આપ જે ઘર જોઈ રહ્યા છો તે ઘર ઉમાશંકર ભોજક છે તેમનું છે ને આ ઘર છે તે પોતાનું નથી, પરંતુ તેમનું ભાડાનું ઘર છે. વર્ષો પહેલા તેઓ મહેસાણા રહેતા હતા અને તેઓ સિક્યુરિટીની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ વખતે તેમની પાસે બીપીએલ કાર્ડ હતું. બીપીએલ કાર્ડના કારણે તેમને જે અનાજનો જથ્થો હતો તે વર્ષો સુધી મળી રહ્યો હતો, પરંતુ તેમની અવસ્થા થતાં તેઓ પોતાની જે વૃદ્ધ પત્ની છે તે પત્નીને લઈને પોતાના વતન વડગામ ખાતે રહેવા આવ્યા છે. જોકે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દારૂણ છે. બંને દંપતી છે તે નિસંતાન છે, જેને લઈને તેમના ઘરનું ભરણ પોષણ કરવું પણ ખૂબ જ મુશ્કેલ છે. જોકે તેઓએ અહીં આવીને પોતાનું જે કાર્ડ હતું તેને તબદીલ એટલે કે સરનામું તબદીલ કરવા માટે આપ્યું હતું, પરંતુ પુરવઠા વિભાગ દ્વારા તેમનું કાર્ડ છે તે બીપીએલમાંથી એપીએલ કરી દેવામાં આવ્યું છે અને આ એપીએલ કાર્ડ કરતાં તેમને જે રેશનિંગનો જે પુરવઠો છે તે નથી મળી રહ્યો. એક તરફ ઘરમાં કમાવવાવાળું કોઈ નથી, ઉપરથી આ કપરા સમયમાં જ પગમાં ઓપરેશન કરાવ્યું છે. જો કે પગના ઓપરેશનમાં આયુષ્માન કાર્ડની મદદ લીધી હતી, તે એક રાહત હતી. પણ છતાં આ વિકટ સમયની અમારી સાથે વાત કરતા કરતા આ દંપતી ભાવુક થઈ ગયું. તેમનું બીપીએલ કાર્ડ એપીએલ થઈ જતા પતિ પત્ની રડી પડ્યા. તેમનું આ દુઃખ જોઈને કોઈનું પણ દિલ દ્રવી ઉઠે. જે રેશનિંગનો જે પુરવઠો છે તે નથી મળી રહ્યો. આપ જોઈ રહ્યા છો કે વૃદ્ધ દંપતી છે તેમની આંખોની અંદર આંસુ છે, કારણ કે એમના ઘરનું ગુજરાન કરાવવું ખૂબ જ તેમને મુશ્કેલ પડી રહ્યું છે. તેમને અનાજ લાવવાના પણ ફાફા છે. જોકે એક સરકારી આધાર હતો તેમનું જે બીપીએલ કાર્ડ હતું, પરંતુ તે પણ છેલ્લા કેટલાય મહિનાઓથી એપીએલ થઈ જતા તેમને હવે અનાજ છે તે મળતું નથી. રેશનિંગની દુકાનમાંથી તેમને ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા 10 મહિનાથી તેઓ પુરવઠા વિભાગના ધક્કા ખાઈ રહ્યા છે અને તેઓ તેમનું જે બીપીએલ કાર્ડ એપીએલમાં થઈ ગયું છે તેને ફરીથી બીપીએલમાં કરાવવા માટે અનેક ધક્કા ખાઈ રહ્યા છે. ઉમાશંકરભાઈ આપણી સાથે છે. તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે તેમના પગનું ઓપરેશન થયું છે, તેઓ ચાલી શકતા નથી, તો પણ તેઓ વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાય છે. આપણે સીધી જ વાત તેમની સાથે કરીશું. શું નામ કાકા તમારું? ઉમિયાશંકર શાંતિલાલ ભોજક. ઉમેશશંકર કાકા, તમે જી 24 કલાકનો કેવી રીતે સંપર્ક કર્યો? અમે સાહેબ બાજુવાળા ટીવીમાં અમે પ્રોગ્રામ જોતા હતા, તો જી 24નું પ્રોગ્રામ આવ્યો કંટ્રોલ રૂમનો, એનો સંપર્ક લીધો, એનો નંબર લઈ અને અમે જી 24 વાળાને ફોન કર્યો. તમે સંપર્ક કર્યો જી 24 કલાકનો, કેવી આશા હતી તમે સંપર્ક કર્યો ત્યારે? અમને આશા છે કે અમારું આ કામ થઈ જાય, એપીએલ કાર્ડ કરી છે તો બીપીએલ થઈ જાય. હવે સમસ્યા અમારી સામે સ્પષ્ટ હતી. ગૌરીશંકરભાઈ 40 વર્ષથી મહેસાણામાં રહેતા હતા, પણ વડગામ આવ્યા બાદ તેમણે બીપીએલ કાર્ડમાં સરનામું બદલાવવા માટે જૂના રેશન કાર્ડના આધારે અરજી કરી. જો કે મામલતદાર કચેરીએ તેમનું બીપીએલ કાર્ડ એપીએલ કરી દીધું. રેશન કાર્ડ એપીએલ કક્ષામાં આવી જતા તેમને મળતો રાશનનો જથ્થો બંધ થઈ ગયો.
ગૌરી શંકરભાઈએ રેશન કાર્ડ ફરીથી બીપીએલમાં સમાવવા માટે મામલતદાર કચેરીએ અરજી કરી, પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ મેળવવા માટે બીપીએલ કાર્ડ અનિવાર્ય છે. સમસ્યાના સમાધાન માટે તેમણે કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો. કાકા, અન્ય બીજી કઈ તકલીફ છે? કારણ કે રેશનિંગ બંધ છે, અનાજ મળતું નથી, ધક્કા ખાઈ રહ્યા છો, કોઈ સાંભળતું નથી તમારું ત્યાં કચેરીમાં? નથી સાંભળતું સાહેબ. ઓનલાઈનમાં કરાયો મારા ભાઈએ જોડે કે ઓનલાઈનમાં તો કોઈ જવાબ આવ્યો નથી. એ કે મારા ફોન ઉપર આવશે, પણ કે હવે તમારે નવું કાર્ડ નીકળે ત્યારે તમને અનાજ મળશે. પણ નવા કાર્ડનો સવાલ જ નથી સાહેબ. મારું કાર્ડ ચાલુ છે, બરાબર છે. ચાલુ કાર્ડ હોય નહીં ને મારે નવાની વાત જ છો. જૂનું કાર્ડ છે, નવું કાર્ડ નીકળવાનું હોય ને જૂનો જમા કરવાનો તો બરાબર છે. એ તો સવાલ જ નથી ને. મારું કાર્ડ ચાલુ જ છે. ગૌરી શંકરભાઈ ઝી 24 કલાકના નિયમિત દર્શક છે, એટલે ઝી 24 કલાકના કંટ્રોલ રૂમ કાર્યક્રમની તેમને જાણ હતી. અનેક લોકોની સમસ્યાના સમાધાન સુધીની સફરના એપિસોડ જોયા બાદ તેમને પણ લાગ્યું કે પોતાની આ સમસ્યાને ઝી 24 કલાકનું કંટ્રોલ રૂમ વાંચા આપી શકશે. કંટ્રોલ રૂમની ટીમ સાથે વાતચીત કર્યા બાદ તેમના મનમાં એક વિશ્વાસ જાગ્યો કે હવે તેમની સમસ્યાનો અંત આવી જશે. અમે પણ તેમને આશ્વાસન આપ્યું કે તેમની આ સમસ્યાનું સમાધાન ઝી 24 કલાક કરાવીને જ નિરાંતનો શ્વાસ લેશે. જો કે આ માટે હવે અમારે આગળ સરકારી સિસ્ટમને ઢંઢોળવાનું કામ કરવાનું હતું. ગૌરી શંકરભાઈનો પ્રશ્નનો જવાબ અમને વડગામ મામલતદાર કચેરી ખાતેથી મળી શકે તેમ હતો. એટલે અમે ગૌરી શંકર કાકાને સાથે લઈ જવા માટે તૈયાર કર્યા. ગૌરી શંકર કાકા પણ પોતાના તમામ દસ્તાવેજો સાથે ઘોડી લઈને અમારી સાથે આવવા માટે નીકળી પડ્યા. તેમના ઘરેથી અમારી ગાડીમાં તેમને લઈને વડગામ મામલતદાર કચેરી ખાતે જવા માટે રવાના થયા. સમસ્યાથી તેના સમાધાન સુધીની કંટ્રોલ રૂમની સફર આગળ પણ ચાલુ છે, પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
ગરીબી વચ્ચે જીવન નિર્વાહ કરતા વડગામના વૃદ્ધ દંપતીને સરકારી રાશન મળતું બંધ થઈ ગયું હતું. એવું નથી કે ફરીથી રાશન શરૂ કરાવવા માટેના પ્રયાસો નથી કર્યા. સરકારી કચેરીઓએ અઢળક રજૂઆતો કરીને તેમના ચપ્પલ પણ ઘસી નાખ્યા હતા. ધીમે ધીમે તેઓ હિંમત હારતા ગયા, પણ કંટ્રોલ રૂમમાં તેમને એક આશા જાગી હતી. તો પછી અમે પણ પાછા કઈ રીતે પડીએ? તેમના શબ્દો, તેમના આંસુ, તેમના આક્રોશ અને તેમની લડત જોયા બાદ અમે પણ નક્કી કરી લીધું કે અમે પણ તેમનો હક તેમને અપાવીને જ જંપીશું. વડગામના ગૌરીશંકરભાઈની સમસ્યા તેમના ઘરે જઈને જાણ્યા બાદ અમે તેમને સાથે લઈને વડગામ ખાતે આવેલી મામલતદાર કચેરીએ જવા માટે નીકળ્યા. ગૌરીશંકરભાઈને પણ એક આશા બંધાઈ અને તેઓ ચાલી ન શકતા હોવા છતાં ઘોડીના સહારે અમારી સાથે ચાલી નીકળ્યા. ઘોડીના સહારે ચાલતા ગૌરીશંકરભાઈનો સહારો આજે અમે ખુદ બની રહ્યા હતા. વૃદ્ધ ઉમિયાશંકર ભોજકને લઈને અમારી ટીમ છે તે વડગામ મામલતદાર કચેરી ખાતે પહોંચી છે. ઉમિયાશંકર ભોજકને લઈને જે અધિકારીઓ છે તેમની પાસે જઈશું. કયા કારણસર એમનું બીપીએલ કાર્ડ છે તે એપીએલ થયું છે અને એપીએલમાંથી બીપીએલ ફરીથી થવા માટે શું પ્રોસેસ છે, ક્યારે થશે, કેમ અટક્યું છે, તે તમામ સવાલોના જવાબ અધિકારીઓ પાસેથી મેળવીશું. અમારી ટીમ ગૌરીશંકરભાઈને લઈને વડગામ મામલતદાર કચેરીમાં આવેલ પુરવઠા વિભાગ ઓફિસ ખાતે પહોંચી. જો કે પુરવઠા અધિકારી રજા પર હતા અને ચાર્જમાં રહેલા અધિકારી પણ કામ અર્થે બહાર હતા. મામલતદાર પણ સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અમે પુરવઠા વિભાગના એક અન્ય કર્મચારી સાથે વાતચીત કરી અને ગૌરીશંકર ભોજકના રેશન કાર્ડ બાબતે આવતી સમસ્યા વિશે જાણકારી આપી. આમ તો ગૌરીશંકરભાઈ આ પહેલા પણ આ કચેરીની મુલાકાતે આવી ચૂક્યા હતા, પણ તેમને કોઈ સંતોષકારક જવાબ નહોતો મળ્યો. પણ આ વખતે હાલાત કંઈક અલગ છે. આ વખતે ગૌરીશંકર સાથે ઝી 24 કલાક ઊભું છે અને તેની સીધી અસર ગૌરીશંકરભાઈના હાવભાવમાં દેખાઈ રહી હતી. કચેરીમાં હાજર કર્મચારીને ગૌરીશંકરભાઈએ ફરીથી પોતાની સમસ્યા વિશે વિગતે વાત કરી. તેમનું કામ ક્યાં અટક્યું છે તે માહિતી લેતા તેમણે કોમ્પ્યુટરમાં ચેક કરતા કર્મચારીએ કહ્યું કે તેમનો મામલો આ પહેલા અહીં આવ્યો હતો અને તેની તપાસ ચાલી રહી છે. જો કે આ બાબતે પુરવઠા અધિકારી તેમજ મામલતદાર સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં ગૌરીશંકરભાઈનું કામ જલ્દીથી કરી આપવાની ખાતરી અપાઈ હતી. વડગામના ઉમિયાશંકર ભોજકનું કાર્ડ હતું તે બીપીએલ હતું, પરંતુ તેમને સરનામા માટે તબદીલ કરવાની પ્રક્રિયા કરી હતી અને ત્યારબાદ તેમનું કાર્ડ છે તે બીપીએલમાંથી એપીએલ થઈ ગયું હતું. જોકે તેમનું કાર્ડ બીપીએલમાંથી એપીએલ થતાં તેમને જે રેશનિંગનો જથ્થો હતો તે છેલ્લા ઘણા મહિનાઓથી મળી નથી રહ્યો ને જેના કારણે તેઓ પરેશાન હતા. જોકે જી 24 કલાકના કંટ્રોલ રૂમની અંદર તેમને ફોન કર્યો હતો અને અમારી ટીમ છે તે તેમના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ તેમની સમસ્યા જાણીને તેમને વડગામ ની મામલતદાર કચેરીમાં આવેલા પુરવઠા ઓફિસની અંદર લાવ્યા છે અને તેમની રજૂઆત છે તે રજૂઆત અહીંયા કરી છે. જોકે પુરવઠા અધિકારી છે તે હાજર નથી, મામલતદાર છે તે પણ અન્ય કામ માટે બહાર ગયા છે, જેને લઈને અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમને ખાતરી આપી છે કે તેમની અરજી છે તે મળી છે ને તેમની અરજીની તપાસ થઈ રહી છે. જોકે ઉમિયાશંકર ભોજક છે તેમની પરિસ્થિતિ ખૂબ જ દારૂણ છે, ભાડાના ઘરમાં રહી રહ્યા છે. તેમનું બીપીએલ કાર્ડ હતું જેના કારણે તેમને એક જે અનાજ હતું તે મળી રહ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેમને અનાજ ન મળતા તેમની હાલત છે તે ખૂબ જ કફોડી બની છે. અહીંયા મામલતદાર કચેરી પુરવઠા વિભાગની અંદર આવીને તેમની ફાઇલ છે, તેમની અરજી છે તે ક્યાં અટકી છે તે જાણવાની કોશિશ કરી. જોકે તેમની ફાઇલ અને અરજી છે તેના પર કાર્યવાહી થઈ રહી છે અને અધિકારીઓએ ખાતરી આપી છે કે ટૂંક જ સમયની અંદર તેમનું જે કાર્ડ એપીએલ થઈ ગયું છે તેને ફરીથી બીપીએલ કરી આપવામાં આવશે, જેના કારણે જે ઉમિયાશંકર ભોજક છે તેમને જે તકલીફ પડી છે તે તકલીફની અંદરથી તેમને રાહત મળશે. આ તરફ અમે મામલતદાર સાહેબ આવ્યા એટલે તેમને મળવા માટે પહોંચ્યા.
દસ્તાવેજો તેમજ પહેલા કરેલી તમામ અરજીઓ જણાવી સમસ્યાના નિરાકરણ લાવવા માટે તેમણે પ્રયત્નો શરૂ કર્યા. મામલતદારે કાર્ડ સાયલેન્ટમાં જતું રહ્યું હોવાનું કહ્યું, જે ફરીથી એક્ટિવ થઈ ગયું હોવાની ખાતરી પણ આપી. શ્રી ઉમિયાશંકર દ્વારા અગાઉ જે તે વખતે મહેસાણા ખાતે એકાદ મહિનો ત્યાં અનાજનો જથ્થો લેવાનું ચૂકી ગયા હતા, જેથી એમનું રેશન કાર્ડ સાયલેન્ટમાં જતું રહ્યું હતું. એમનું રેશન કાર્ડ સાયલેન્ટમાં જતાં એમનો જથ્થો બતાવતો ન હોવાથી તેઓએ G24 કલાકનો સંપર્ક કરેલો હતો અને અત્રે G24 કલાકની ટીમ દ્વારા અત્રેની કચેરીએ સંપર્ક કરે, જેથી ઈઓનું કાર્ડ ચકાસણી કરી ઈઓનું જે ઉમિયાશંકર શાંતિલાલ ભોજકને ફિંગર લઈ ઈઓનું સાયલેન્ટ કાર્ડ એક્ટિવ કરી આપવામાં આવેલ છે અને ઈઓના જે રેશન કાર્ડ ઉપર મળવાપાત્ર જથ્થો રાબેતા મુજબ ચાલુ થયેલ છે. શ્રી ઉમિયાશંકર શાંતિલાલનું કેસમાં શ્રી G24 કલાક દ્વારા જે સરાહનીય કામ કરેલ છે, જે બદલ તેમની ટીમનો આભાર પણ માનવામાં આવે છે. હવે પૂરી સમસ્યા અમારી સામે હતી. જ્યારે ગૌરીશંકરભાઈ મહેસાણામાં રહેતા હતા ત્યારે સરકારી રાશનનો 1 મહિનો તેઓ ચૂકી ગયા હતા, જેથી ગૌરીશંકરભાઈનું કાર્ડ સાયલેન્ટ મોડમાં જતું રહ્યું હતું. વડગામ આવી ફરીથી કાર્ડ માટે અરજી કરતા કાર્ડ APLમાં જતું રહ્યું હતું, પણ મામલતદારે તુરંત જ કાર્યવાહી કરી ફરીથી ગૌરીશંકરભાઈનું રાશન કાર્ડ એક્ટિવ કરી દીધું છે. સાથે આ મહિનાથી તેમને સરકારી અનાજનો જથ્થો પણ મળતો થઈ જશે. અંતે મામલતદાર કચેરીના અધિકારીઓ અને G24 કલાકના સંયુક્ત ઉપક્રમે ગૌરીશંકર ભોજકનું કાર્ય સરળ બની ગયું છે. મામલતદાર કચેરીએથી બાંહેધરી આપવામાં આવી કે આવતા મહિનાથી તેમને સરકારી રાશન મળતું થઈ જશે. આ શબ્દો સાંભળતાની સાથે ગૌરીશંકરભાઈના ચહેરા પર જે ચમક દેખાઈ, તેમના શબ્દોમાં G24 કલાક પ્રત્યે ભારોભાર આભાર છલકતો દેખાયો. મારું BPL કાર્ડ હતું, એમાં અહીંયા મામલતદાર કચેરીમાં મેં સરનામું બદલાયું તો એમાં APL થઈ ગયું છે. તો મેં G24 કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને એ ટીમ મારા ઘેર આવીને મને મામલતદાર કચેરીમાં લાવી અને અધિકારીઓ જોડે વાતચીત થઈ છે અને મારું કાર્ડ APLમાંથી BPL થઈ જશે એવી મને ખાતરી આપી છે. એ બદલ હું ઘણો ખુશ છું અને મને આનંદ થઈ ગયો છે. ગૌરીશંકરભાઈએ તો આશા જ છોડી દીધી હતી કે કોઈ ઉકેલ આવી શકે. તેવામાં G24 કલાકે ફરીથી પોતાની સામાજિક ફરજ નિભાવીને ગૌરીશંકરની આશાને સાકાર કરી અને દર્શકોના ભરોસા પર ફરીથી ખરી ઉતરી છે G24 કલાકની ટીમ. કંટ્રોલ રૂમની ટીમ શરૂઆતથી અંત સુધી ગૌરીશંકરભાઈ સાથે રહી. માત્ર અવાજ નહીં પણ સમસ્યાના સમાધાન સુધી સાથે રહી. ફરી એકવાર એ જ સંતોષની લાગણી અને સમસ્યાના સમાધાન સુધી અમે પહોંચ્યા અને કોઈને મદદગાર થઈ શક્યા. અમે ખુશી સાથે અમારા કર્તવ્ય પથ પર આગળ વધ્યા. વડગામના ઉમિયાશંકર ભોજકનું કાર્ડ છે તે BPLમાંથી APL થઈ જતા તેમને અમારી ટીમનો સંપર્ક સાધ્યો હતો અને G24 કલાકની ટીમ તેમના ઘરે પહોંચી હતી. તેમની સમસ્યા જાણીને તેમને વડગામ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં લઈ ગઈ હતી. જોકે અહીંયા તેમનું કાર્ડ કેવી રીતે BPLમાંથી APL થઈ ગયું તેની તપાસ કરતા અધિકારીઓએ કહ્યું હતું કે તેની ઉપર તપાસ ચાલુ છે અને ટૂંક જ સમયની અંદર તેમનું જે APL કાર્ડ છે તે BPL કરી આપવામાં આવશે, જેને લઈને જે વૃદ્ધ જે આપણી સાથે આવ્યા હતા તેમના ચહેરા પર ખુશી છવાઈ છે, જેને લઈને તેમને G24 કલાકનો આભાર પણ વ્યક્ત કર્યો છે. મહત્વની વાત એ છે કે G24 કલાકના કંટ્રોલ રૂમ થકી અનેક લોકોની સમસ્યાઓ છે તે દૂર થઈ છે. એક જ કોલ અને સમસ્યા સોલ્વ. તો G24 કલાકના કંટ્રોલ રૂમમાં આપની કોઈ પણ સમસ્યા હોય તો ફોન કરો અને ફોન કર્યા બાદ G24 કલાકની ટીમ છે તે તમારા ઘરે આવશે અને તમારી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયત્નો કરશે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે. પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે દોડધામ કરવાની જરૂર નથી, કેમ કે G24 કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે. તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરો આ નંબર પર કોલ. અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ G24 કલાક. નમસ્કાર.